નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ. હું છું અમાલી શાહ. મિત્રો, અત્યાર સુધી તમે ઘણા માતાના મંદિર અને માતાજી વિશે સાંભળ્યું હશે, પરંતુ ચૂડેલ માતાજી વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. શ્રી ચૂડેલ માતાજીનું મંદિર અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલું એક ખૂબ જ રમણીય તીર્થધામ છે. કહેવાય છે નીલુમાડીના અંબોડાની જોગમાયા એટલે શ્રી ચૂડેલમાં, જ્યાં માતાજીના દર્શન કરવાથી જ ભક્તોની મનોકામના પૂર્ણ થઈ જાય છે. રવિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મઢે આવી દર્શનનો લાભ લે છે. આવો જાણીએ નીલુમાડીના અંબોડાની જોગમાયામાં ચૂડેલના વિશે. બ્યુરો ચીફ કમલેશભાઈ વોરા, અમદાવાદ હેડલાઇન ન્યૂઝ, અમદાવાદ. જય માતાજી. મારું નામ છે નીલુમાડી. હું નરોડા અમદાવાદમાં રહું છું અને મારું મંદિર અહીંયા નરોડા જીઆઈડીસીમાં જ આવેલું છે. મંદિરમાં કઈ રીતના માતાજીની તમે સ્થાપના કરી છે અને કઈ રીતનો લોકો આવીને દર્શન કરી શકે, કઈ રીતનું આયોજન? મંદિરમાં સ્થાપના તો લગભગ છેલ્લા 10 વર્ષથી છે. ચૂડેલ માતાની સ્થાપના કરેલી છે, માં દશા માતાની સ્થાપના કરેલી છે. રવિવાર, મંગળવાર સવાર સાંજ બપોરે ને 3 ટાઈમની આરતી થાય છે. રવિવારની અને મંગળવારની પણ આરતી થાય છે. લોકો આરતીના ટાઈમે દર્શને આવે છે અને દર્શન કરતા જ એમનું ગમે તેવી ભાર પણ હોતી હોય, કોઈ તકલીફ હોય, બધું એમની રીતે દૂર થઈ જાય છે. માતાજી કરી દે છે દૂર. દશામાના વ્રત બી ચાલુ થયા છે, તો તમે ભક્તોને શું કહેશો? દશામાના વ્રત નિમિત્તે તો ખાલી એટલું જ કહીશ કે હું દર વર્ષે મીનાવાડા જઈને માતાજીની અખંડ જ્યોત લાવું છું અને એ જ્યોતમાં એટલું સત્ય છે, એ જ્યોતમાં માતાજીની મતલબ કે એટલું બળ છે અને માતાજીમાં જે વિશ્વાસ રાખે છે, માતાજી એના ધારા કામ કરે છે. નિસંતાન હોય, કોઈને દીકરા ના થતા હોય, વાંજ્યા હોય, એમને માતાજી દીકરા આપે છે. કોઈ કોડિયા હોય, લખવાગ્રસ્ત હોય, કેન્સર વાળા હોય, એમના કેન્સર માતાજી મટાડે છે. પછી કોઈ છોકરીઓને કોઈને કઈ તકલીફ હોય, ઘરમાં અશાંતિ થતી હોય, લક્ષ્મીની કોઈ પ્રોબ્લેમ હોય કે ઘરમાં પૈસા રૂપિયા ના ટકતો હોય, તો એ બધું પણ માતાજી એમની રીતે દૂર કરી દે છે. દર્શન માત્રથી જ ફરક પડી જાય છે. હા, અમારું આ ચૂડેલમાનું મંદિર નરોડા જીઆઈડીસીમાં નરોડા સ્મશાન છે. ત્યાંથી જીઆઈડીસી નો 5 નંબરનો ગેટ છે. એ 5 નંબરના ગેટના અંદર આવતા સીધા આગળ પોસ્ટ ઓફિસ આવે છે અને પોસ્ટ ઓફિસની આગળના જે 3 રસ્તા પડે છે ત્યાં જ મંદિર આવેલું છે. અને છેલ્લા 10-12 વર્ષથી ચૂડેલમાં મારે પ્રગટ થયેલા છે. માતાજી તો મારા સાથે નાનપણથી જ હતા, પણ જેમ જેમ મારી ઉંમર થઈ એમ એમ માતાજી પ્રગટ થયા કે હું માતા ચૂડેલ છું, મારી સ્થાપના તું કર, હું લોકોનું સારું કરવા માંગુ છું. પ્રેતમાંથી મારી ચૂડેલમાં પરમેશ્વરી થઈ છે. એટલે એમને કીધું છે કે તારા હાથેથી અને મારા જ્યોતે મારા દર્શન કરવા આવતા લોકોને હું બધાનું સારું કરીશ. ગમે તેવું હશે કોઈનું કામ, અને ઘણા લોકોના માતાજીએ કામ કાઢી બી આપ્યા છે. ઘણા એવા નિસંતાન દંપતી હતા, એમના ઘરે દીકરા ઝુલાયા છે. કોઈ બહેનોને કોઈને તકલીફ થતી હોય ડિલિવરીમાં ને એમાં કોઈને સિઝરિંગ વાળી બહેનોને પણ એમને માતાજી નોર્મલ ડિલિવરી ને એવું કરાયું છે. ઘર જેના નતા એમને માતાજી પોતાના ઘર લઈ આપ્યા છે અને માતાજીની દયાથી બધાના ધારે કામ થાય છે.